સમાન ન્યાય મળે. ધીરે ધીરે આ દેશમાંથી કાનૂન વ્યવસ્થા પ્રત્યે આસ્થા અને વિશ્વાસ લોકોનો ઘટી રહ્યો હતો. તે સમયે હમણાં જ 2 દિવસ પહેલા તમિલનાડુની કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે આપણા સૌને માટે બંધારણ પ્રત્યે આસ્થાને માન વધી જાય એ રીતનો છે. પોલીસ કસ્ટડીમાં એક યુવાન અને એના પિતાને પોલીસે બેરહેમ મારી નાખ્યા હતા. અત્યારે ચુકાદો આવ્યો છે, પીએસઆઈ સહિત 9 પોલીસ કર્મીઓને ફાંસીની સજા કરવામાં આવી. તો એ આ બંધારણને પ્રતાપે છે કે જ્યુડિશરી, પોલીસ અને જો આ લોક નેતાઓ બંધારણને ઈમાનદારીથી જો અમલ કરતા હોય ને તો દેશમાં સુખાકારી હાથમાં છે. કોઈ દુઃખી ના રહે, તો કોઈને પ્રત્યે અત્યાચાર કે અન્યાય ના થાય. એટલે બાબા સાહેબના બંધારણમાં જે છે એને આપણે સમજવાની જરૂર છે, એનો અમલ થાય એ માટે આપણે સંઘર્ષ કરવાની જરૂર છે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ સાહેબ. એક લાઈવ કિસ્સો તો હાઈકોર્ટમાં જસ્ટિસ કર્ણન સાહેબ હતા. બેઝિકલી આપણે તમિલનાડુમાં જ્યારે એમની ફરજ દરમિયાન કલકત્તા હાઈકોર્ટની અંદર હતા ત્યારે એમણે એવો એક જજમેન્ટ જે પાસ કર્યો અને તેની અંદર જે કોમેન્ટ્સ થઈ એટલે એના જે કલીગ્સ હતા તો એ લોકોએ ઓબ્જેક્શન લીધું અને ઓબ્જેક્શનમાં સુપ્રીમ કોર્ટની અંદર જે એ લોકોએ અપીલ કરી અને ત્યાર પછી એના રીતે સુપ્રીમ કોર્ટમાંથી જ્યારે કર્ણનને એરેસ્ટ વોરંટ ઇસ્યુ કર્યો ત્યારે કર્ણન સાહેબે એવું કીધું કે વી આર ઇન ધ સેમ કેપેસિટી, યુ આર સિટિંગ ઇન સુપ્રીમ કોર્ટ બટ યુ હેવ નો પાવર ટુ ગીવ એ સચ ટાઈપ વોરંટ અગેન્સ્ટ મી. તો એ રીતના એમણે જ્યારે એને નોટિસ કરી અને જે એમને સમજ બજાવવા આવ્યા હતા તો તેમને કીધું કે હું પણ એક તમને ઇસ્યુ કરું છું વોરંટ કે જે મારી સામે તમે ખોટી રીતના આ સર્ચ વોરંટ ઇસ્યુ કર્યો તો સુપ્રીમ કોર્ટના જે કંઈ જજ છે એની અગેન્સ્ટમાં હું પણ વોરંટ ઇસ્યુ કરું છું, તમે એને એરેસ્ટ કરશો. તો આ રીતના જ્યારે એમણે ચેલેન્જ કર્યો ત્યારે એમને કસ્ટડીમાં મૂકવામાં આવ્યા અને એમને જેલમાં મૂકવામાં આવ્યા. ત્યારે કર્ણન સાહેબે બેઠા બેઠા ઇન્ટરનેશનલ કોર્ટમાં અપીલ કરી કે અહીં ભારતીય બંધારણને ધજાગરા થાય છે, અહીંયા કોન્સ્ટિટ્યુશનનો અમલ નથી થતો અને મને જસ્ટિસ નથી મળતો, હું આ કે કસ્ટડીમાં છું. એટલે ત્યારે ત્યાંથી ઇન્ટરનેશનલ કોર્ટથી જ્યારે દબાણ આવ્યું તો શ્રી કર્ણન સાહેબને એક માન સાથે એમને છોડવામાં આવ્યા અને એમની જે એ હતી પ્રોસેસ એમની અમે જે એક્શન હતા તે બધા બંધ કરવામાં આવ્યા. આ બાબા સાહેબના બંધારણને આભાર છે. હા નવીનભાઈ. જય ભીમ. બહુ સરસ સ્પીચ છે. આપ સૌ જાણો જ છો કે કોન્સ્ટિટ્યુશનનું ઇમ્પોર્ટન્સ શું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ કોન્સ્ટિટ્યુશન બનાવ્યું અને એ કોન્સ્ટિટ્યુશન જે છે આજે વિશ્વના જે યુનાઇટેડ નેશન્સના ચેરમેન છે એન્ટોની ગુટરેસ, એણે એવું કહ્યું કે ભારતનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લિખિત બંધારણના આખા વિશ્વમાં જો એનો અમલ કરવામાં આવે તો આખા વિશ્વમાં શાંતિ સ્થપાય અને તમામ લોકોનો વિકાસ અને શિક્ષણની દ્રષ્ટિએ બધાને મળે અને આખા વિશ્વમાં બધાનો વિકાસ થાય એવું એન્ટોની ગુટરેસ નામના યુનાઇટેડ નેશન્સના ચેરમેન, જેમણે તમામ દેશના કોન્સ્ટિટ્યુશન વાંચ્યા પછી એમણે કહ્યું કે આ હાલત છે વિશ્વની અને બાબા સાહેબનું બંધારણ આ એક વાત. બીજી વાત એવી છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામા એમણે એમ કે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમેરિકામાં જન્મ લીધો હોત તો અમે સૂરજનું નામ બદલીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરી દેતે. તમે વિચાર કરો, આપણા દેશમાં આપણા જ લોકો દ્વારા બંધારણનો સાચો અમલ થતો, એનો સાચો અમલ કરવા માટે
આપણે પ્રયત્નશીલ થતા નથી અને આપણી શક્તિ ઓછી પડે છે. આજે જે સરકાર બંધારણનો અમલ કરવામાં નિષ્ફળતામાં ગયા છે. સાચો બંધારણનો અમલ થતો નથી. એટલે જ્યારે નેલ્સન મંડેલા જેલમાંથી બહાર નીકળ્યા આફ્રિકામાં, એમણે ભારતનું બંધારણ બનાવવા જસ્ટિસ વિનુભાઈ ભેરવિયા અને કે.આર. નારાયણ અને બીજા અનુસૂચિત જાતિની એક વ્યક્તિ લોયર એને બોલાવીને બંધારણનું ત્યાં તારી ડ્રાફ્ટિંગ કર્યું. તમે જોયું તો ખરા, બાકીના તમામ દેશો એમ કહે છે કે ભારતનું કોન્સ્ટિટ્યુશન એક એવું કોન્સ્ટિટ્યુશન છે કે જેમાં માનવ અધિકારની વાતો આવે છે. 1875 માં ફ્રેન્ચ કોન્સ્ટિટ્યુશન જે બન્યું, એ ફ્રેન્ચ રિવોલ્યુશન જે થયું, એ અને અમેરિકામાં જે માનવ અધિકારનો જે કાયદો અને અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન બન્યું, એ બધાને ભેગા કરીને બાબા સાહેબે પોતાની તર્ક શક્તિ અને બુદ્ધિ શક્તિથી એટલું સરસ બંધારણ બનાવ્યું છે કે આપણા ભારત દેશમાં આપણા જ વકીલોને ખબર નથી કે બંધારણ શું છે. આ આપણી શરમજનક વાતો છે. તમે સુપ્રીમ કોર્ટમાં જશો તો સુપ્રીમ કોર્ટના બંધારણના વકીલ અલગ હોય, ક્રિમિનલ સાઇડના એડવોકેટ અલગ હોય, સિવિલ સાઇડના એડવોકેટ અલગ હોય. એટલે સિવિલ સાઇડના એડવોકેટ અને ક્રિમિનલ સાઇડના એડવોકેટ્સને ફંડામેન્ટલ જે છે, જેના આધારે તમામ કાયદાઓ બને છે, જેના આધારે આપણને એટ્રોસિટી એક્ટ મળ્યો છે, એ તમામ જે કાયદા બને છે એ ડોક્ટર બાબા સાહેબે બનાવેલા બંધારણના કારણે છે. અને એ જ વકીલોને ખબર નથી. આપણે અહીંયા જોઈશું તો ઘણા વકીલો કદાચ આવ્યા હશે અને ઘણા શિક્ષિત લોકો આવ્યા હશે, બધા તમામ વિદ્વાન માણસો છે. પરંતુ મારું આપને નમ્ર વિનંતી છે, એક વખત કોન્સ્ટિટ્યુશન કાઢીને વાંચો, સમજો. એક આર્ટિકલ એમાં જે આપવામાં આવ્યા છે, એ ડોક્ટર બાબા સાહેબે 165 સભાના અંતે ડિબેટ થયા પછી નક્કી કરવામાં આવ્યું છે અને એના આધારે કોન્સ્ટિટ્યુશન બન્યું છે. અને એના પહેલા બાબા સાહેબે 60 દેશોના કોન્સ્ટિટ્યુશનનો અભ્યાસ કર્યો છે, એમને નથી બન્યું. અને એના પહેલા પણ બાબા સાહેબને જ્યારે બંધારણ બનાવવાની તક મળી, ત્યારે બાબા સાહેબ પાસે 32 ડિગ્રીઓ હતી. એ ડિગ્રીમાં પહેલી ડિગ્રી જે છે, સૌથી અગત્યની ઇમ્પોર્ટન્ટ ડિગ્રી, ડોક્ટર ઓફ સાયન્સ, જે 9 વર્ષનો કોર્સ હોય છે, એ બાબા સાહેબે 2.5 વર્ષમાં પૂરો કર્યો. બાબા સાહેબે જ્યારે એમની પાસે આટલી મોટી સિદ્ધિઓ હતી, એના આધારે બાબા સાહેબ બનાવી શક્યા છે. એટલે બાબા સાહેબને જ્યારે શિક્ષણ લેવાની મનાઈ હતી, આ જળ ક્રાંતિની જ્યારે વાત કરીએ આપણે, ત્યારે જળ પીવાની પણ મનાઈ હતી, આપણને મિલકત રાખવાની પણ મનાઈ હતી. એવા સમયમાં ડોક્ટર બાબા સાહેબે આ બંધારણ બનાવ્યું. અને એ બંધારણનો ઉપયોગ હું તમને કહી દઉં તો બાબા સાહેબનું નામ મેકર્સ ઓફ યુનિવર્સ નામની એક બુક ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બનાવી છે. મેકર્સ ઓફ યુનિવર્સ, એમાં રિસર્ચ કરીને બનાવ્યું છે રિસર્ચરે. અને એ બુકમાં નામની એક યાદી બનાવવામાં આવી. એ યાદીમાં માનવ માટે કામ કરનારા, કલ્યાણ માટે કામ કરનારા પહેલું નામ છે ગૌતમ બુદ્ધનું. એ બુદ્ધનું સમતાના આધારે નામ છે. બીજું નામ છે મહાવીર સ્વામીનું. ત્રીજું નામ છે અશોક સમ્રાટનું. અને ચોથું નામ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું. બોલો જય ભીમ. એટલે આ જે બાબા સાહેબે જે નામ આપ્યું છે, બાબા સાહેબનું જે ચોથું નામ આજે મેકર્સ ઓફ ઇન્ડિયા, મેકર્સ ઓફ યુનિવર્સ, એમાં બાબા સાહેબનું ચોથું નામ, ચારે ચાર ભારતના છે, જેણે માનવ કલ્યાણ માટે કામ કર્યું છે. તો આજે જે થઈ રહ્યું છે તે આપણને જસ્ટિસ મળતો નથી, અન્યાય જ થાય છે. એટલે હું ટૂંકમાં એમ કહીશ કે કદાચ બધાને કંટાળ આવતો હશે, એટલે પરંતુ કોન્સ્ટિટ્યુશનની સૌથી પહેલું આર્ટિકલ છે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. આપણે એને હિન્દુસ્તાન વાપરીએ છીએ. મોટા મોટા રાજકારણીઓ